હંમેશા એવું હોય. હા, જો પરિવારમાં કુટુંબમાં જ્યારે દુઃખ આવે ને ત્યારે ઘરના બધા જ સદસ્યો ભેગા થઈ જાય. સુખ આવે તો જુદા પડે થાય. આ કુંતાની સ્તુતિ ભગવાનને કઈ બતાવે છે કે અમારા ઉપર આટલા આટલા દુઃખો વીત્યા ને તે વખતે તું હાજર રહ્યો છે, અને જ્યારે મને સુખ આવ્યું ત્યારે તું જતો રહેશે. અને ભગવાન નીચે ઉતારવા માટે તૈયાર છે, ઉતરે છે. એટલે યુધિષ્ઠિર મહારાજને એવું લાગ્યું કે મેં પ્રણામ કર્યા ને એટલે નીચે ઉતર્યા. ભીમને એમ થયું કે હું એનો મિત્ર ને એટલે મેં દુપટ્ટો ખેંચ્યો એટલે નીચે ઉતર્યા. અર્જુનને એમ થયું કે મારી મિત્રતા બહુ સરસ એની સાથે, અને મારા સારથી બનેલા, અને મારે એની જોડે ગાઢ સંબંધ, એટલે મારી પ્રાર્થનાને નીચે ઉતર્યા. સહદેવ અને નકુલને એમ થયું કે આપણા મૌને એને નીચે ઉતાર્યા. કુંતા માતાને એમ થયું કે મેં પ્રાર્થના કરી એટલે નીચે ઉતર્યા. દ્રૌપદીને એમ થયું કે મારો ભાઈ છે ને એટલે હું ખાલી આવીને ઊભી રહી, અને મારી આંખમાંથી આંસુ સરી પડ્યા, એને નજર કરીને એટલે નીચે ઉતર્યા. પણ ભગવાન નીચે શું કામ ઉતર્યા? વ્યાસ મહર્ષિજી વર્ણન કરતા લખે છે કે ભગવાન કૃષ્ણ રસમાંથી નીચે ઉતર્યા શું કામ? જ્યારે કુરુક્ષેત્રના મેદાનનું યુદ્ધ ચાલતું હતું ને ત્યારે કથાના ત્રીજા દિવસે દુર્યોધને ભીષ્મ દાદાને એમ કહેલું કે દાદા, અરે તમે અમારા પક્ષમાં છો અને આપણા આ જે સૈન્ય છે બધું ખાલી થઈ જાય, બધા કેટલા બધા જણાનું મૃત્યુ થાય છે, અને તમે કઠી મેકલા બ્રહ્મચારી, તમે ખાલી એમ ભૃગુટી એમ ફેરવો ને તો આખું બ્રહ્માંડ ડોલી ઉઠે, અને તમે અમારી જોડે હોય તો આ ઘટના ઘટે. ભીષ્મ દાદાએ કહ્યું કે હે દુર્યોધન, જા આજે રાત્રે 12 વાગે તારી પત્ની ભાનુમતીને લઈને આવજે, જા એને હું આશીર્વાદ આપીશ. ઓ દુર્યોધન આનંદમાં આવી ગયો. દાદાને આનંદ થઈ ગયો કે આ ભાઈ લઈને આવશે, હું એને આશીર્વાદ આપીશ. દુર્યોધન રાજી થઈ ગયો. ગમે તેમ હોય, કાળિયા ઠાકોરને ખબર પડી ગઈ, ભગવાન કૃષ્ણને ખબર પડી ગઈ. ગમે તે હોય, તમે જોજો રંગાવત બાપજીના અમુક સ્વરૂપ પર લખ્યું છે કે તમારી છુપામાં છુપી વાત મારાથી અજાણ નથી. આપણું બધું જાણે. હા ભાઈ,